દરેક વિદ્યાર્થી તિલક કરશે. જમણા હાથની ત્રીજી આંગળીથી તિલક કરશે. પછી એમાં ચોખા છે, દરેક વિદ્યાર્થી થોડાક ચોખા ચડાવી દેશે, બબે દાણા. પછી તમારી પાસે તુલસી માતાને ભોગ લગાવવા માટે પ્રસાદી હશે સાકર, એ આપણે તુલસી માતાને ભોગ પણ એના મૂળમાં લગાડી દઈશું. આપણે તુલસી માતાને પછી તમારી પાસે છૂટા ફૂલ હશે થોડા, એ છૂટા ફૂલ પણ આપણે તુલસી માતાને અર્પણ કરીશું. દરેક વિદ્યાર્થી થોડાક ફૂલ તુલસી માતાને અર્પણ કરશે. અને હવે મજા આવી ને? હવે દરેક વિદ્યાર્થી પોતાની જગ્યા પર અવાજ કર્યા વગર ઊભા થઈ જશે. જે બધા ભાઈઓ છે એ યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા આપણે આની પહેલા પણ માતા પિતાનું પૂજન એવા બધા કાર્યક્રમો આપણે કરેલા હતા. અને ખરેખર સમય કાઢવો બહુ અઘરી વસ્તુ. બધા પોતે નોકરી કરે છે, કોઈ કામ ધંધો કરતા છે, પણ હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વનું અને અત્યારના સમયમાં ખૂબ જરૂરી કાર્ય છે. કારણ કે કોઈ પણ શાળામાં આજ જો તમે જે આજના વિદ્યાર્થી રહ્યા ને એ ભારતનો આવતીકાલનો નાગરિક છે, બરાબર? તમારા ઉપર આખા દેશનો કઈ દિશામાં જશે એ તમારા ઉપર નક્કી છે. અને ખાસ કરીને આપણે બધા હિન્દુ ધર્મમાં એક જન્મ લેવો એ એક બહુ જેના અહોભાગ્ય હોય ને એને જ જન્મ મળે. કારણ કે હિન્દુ સંસ્કૃતિ એ સર્વ સ્વીકાર્ય સંસ્કૃતિ છે. અને આપણે પ્રકૃતિ અને ભગવાનની પૂજા કરતા માણસો છીએ. પ્રકૃતિમાં આપણે બધા જાણીએ છીએ કે આપણે લીમડાનો પણ ઉપયોગ કરીએ છીએ, પીપળાનો પણ ઉપયોગ કરીએ છીએ. કોઈને કોઈ ક્ષેત્રમાં એમ તુલસી માતા એનું પૂજન આજે આપણે કર્યું. તુલસી માતાના ઘણા બધા ફાયદા છે.
આરોગ્યની દ્રષ્ટિએ તે ધાર્મિક દ્રષ્ટિએ વધુ વાત નહીં કરું. ભાઈ રોહિતભાઈ બધું આપણને કીધું સમજાયું. તો આ તકે આપણે કારણ કે આ એક પૂજન કરવું ને એ તમે જુઓ અત્યારે આપણા ઘરે આપણે યજ્ઞ કરવી ને કોઈ પણ ધાર્મિક કાર્ય કરવી તો એના માટે આપણે કેટલું બધું આયોજન કરવું પડે. આપણને જે ભૂદેવ હોય એ જે આપણને વસ્તુ લખી દે એ બધી વસ્તુ લાવી આપણા મહેમાનોને કહેવું ઘણું બધું ટૂંકમાં વિશાળ કાર્ય કહેવાય. તો આપણને તો આપણા નસીબદાર છે કે આપણે ઘરે બેઠા એ બધી વ્યવસ્થા કરીને આવ્યા. તમારા માટે જો નાનામાં નાની વસ્તુ કેટલું ધ્યાન રાખે મેં જોયું. ફૂલથી માંડીને કંકુ અબીલ ગુલાલ દીવો હાથે કોઈ પણ વસ્તુ આવીને નહીં બધું પોતે મહેનત કરીને લાવે છે. તો એમનો પણ આભાર કે આપણી જે હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે તે પોતાનો અમૂલ્ય સમય અને જે સેવા આપે છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા શાળાના બાળકોને તમે જે તુલસી માતા વિશેનું પૂજન કરાયું અને જે માહિતી આપી તો એ બદલ હું શાળા પરિવાર આ ગામ સમગ્ર શિક્ષક જગત તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી જય.